સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ કપડવંજ આપના સુપ્રસંગોને યાદગાર બનાવવા નવીન ડિઝાઇન વિશાળ શ્રેણી સાથે ઓછી મજૂરી અને પ્રમાણિત ઘરેણાં ખરીદવા માટે સોના ચાંદીનો અદ્યતન શોરૂમ આપની એક વારની મુલાકાત કાયમી સંભાળનું બની રહેશે। તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, મીના બજાર, કપડવંજ। અમારો સંપર્ક છે 91 691 69 140। પ્રાંતિજ સિંધી સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું। અમદાવાદ મણિનગર વિસ્તારમાં આવેલ 7th ડે સ્કૂલમાં સિંધી સમાજના ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને અસામાજિક તત્વો દ્વારા તારીખ 19/8/2025ને રોજ ધોળા દિવસે ઘાતકી હુમલો કરી તેનું મોત નિપજાવેલ હતું। તે ઘટનાને સિંધી સમાજ પ્રાંતિજ દ્વારા ઘોર નિંદા કરી સખત શબ્દોમાં વખોડીને આઘાતની લાગણી અનુભવી હતી। પ્રાંતિજ સિંધી સમાજ દ્વારા ઘાતકી હુમલામાં સામેલ અસામાજિક તત્વો સામે સરકાર યોગ્ય પગલાં ભરી સખત કાર્યવાહી કરી તે સંદર્ભે પ્રાંતિજ મામલતદારને આવેદનપત્ર આપ્યું। સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓની સલામતી જળવાઈ રહે અને ભવિષ્યમાં આવા બનાવો ન બને અને બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવા માંગ કરી હતી। રિપોર્ટર અશોકસિંહ રાઠોડ, સાબરકાંઠા, પ્રાંતિજ। નમસ્કાર। ગત તારીખ 19મી ઓગસ્ટના રોજ અમદાવાદ ખાતે 7th ડે સ્કૂલમાં એક ઘટના બની। અમારા સમાજનો, સિંધી સમાજના એક યુવકને કરપીણ હત્યા કરવામાં આવી। તેને અમે સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જે કોઈ આ બાબતના ગુનેગાર છે એને સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ એવું અમે ઈચ્છી રહ્યા છીએ અને એને ન્યાય મળવો જોઈએ। પ્રાંતિજ, સમસ્ત પ્રાંતિજ સિંધી સમાજના ભાઈઓએ આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપી અમારી વાત સરકાર સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કર્યો છે। નમસ્કાર। ભારત માતા કી જય।